નમસ્કાર મિત્રો, શું આપ જાણો છો કે આવા પ્રકારની જે દવા છે ને એ વિશ્વના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અથવા તો મળતી નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં. આ દવાઓના ખાસ બરાબર ધ્યાનથી વાંચી સમજી અને જીવનમાં આપણે ઉતારી અને અમલ કરવા જેવી છે. જીવનભર આપણને કોઈ પણ એલોપેથિક ગોળીઓ ખાઈ કે જીવવાની જરૂર નહીં પડે. તો આવો જાણીએ એ કઈ કઈ દવા છે. ચાલુ કરીએ છીએ. વહેલા સુઈ વહેલા ઉઠવું આ એક દવા છે. બીજું છે ઓમકારનો નાદ કરવો, એ પણ એક દવા છે. યોગ, પ્રાણાયામ, વ્યાયામ એ પણ એક દવા છે. સવાર સાંજ ચાલવું એ પણ એક દવા છે. ઉપવાસ એ બધા જ રોગની સર્વશ્રેષ્ઠ દવા છે. સૂર્યનો પ્રકાશ લેવો એ પણ એક દવા છે. માટલાનું પાણી પીવું એ પણ એક દવા છે. શિસ્તબદ્ધ તાળીઓ પાડવી એ પણ એક દવા છે. ખૂબ ચાવી અને ખાવું એ પણ એક દવા છે. ચુસ્કી લગાવી અને પાણી પીવું એ પણ આપણી એક પારંપરિક દવા છે. જમ્યા બાદ વજ્રાસનમાં બેસવું એ પણ એક દવા છે. જીભ કાઢીને બંને બાજુ ધીમે 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 ફેરવવી એ પણ એક દવા છે. ઊંડી ઊંઘ એ પણ એક દવા છે. ખુશ રહેવાનો નિર્ણય એ પણ એક દવા છે. ક્યારેક મૌન રહેવું એ પણ એક દવા છે. રમૂજ એ પણ એક દવા છે. સંતોષ એ પણ એક દવા છે. તન અને મનની શાંતિ, મનમાં સકારાત્મકતા એ પણ એક દવા છે. નિસ્વાર્થ પ્રેમ લાગણી એ પણ એક દવા છે. સર્વનું ભલું કરવું આ પણ એક દવા છે. કોઈની દુઆ મળે એવું કામ કરવું, દરેક સાથે હળી મળીને રહેવું, એ ઉપરાંત પરિવાર સાથે જમવું, જોડાયેલું રહેવું એ પણ એક દવા છે. આમ ઘણા પ્રકારની દવા આપણે જે આજે વાત કરી કે મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ નથી. એ ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં આપણને મળે છે. કોઈ મેડિકલ સ્ટોરમાં જવું પડતું નથી, ક્યાંયથી એને મેળવવું પણ પડતું નથી. આ ખાલી મેળવવું, વિચાર આવે અને એનો અમલ કરીએ અને એ આ એક દવા સમાન આ વસ્તુ છે એ ઉપયોગમાં હોય છે. અને છેલ્લે આપના દરેક સાચા અને સારા મિત્રો એક પૈસા વગર સંપૂર્ણ મેડિકલ સ્ટોર છે એવું આપણે માનીએ. એટલે આપણે મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ, સ્વસ્થ રહીએ, જબરદસ્ત રહીએ, ખુશ મિજાજ રહીએ એ પણ જીવનની એક ઔષધિ અને એક દવા છે. એ ઉપરાંત પ્રત્યેક નવા દિવસનો સંપૂર્ણ આનંદ માણવો એ પણ એક દવા છે. આમ આ જે દવા છે એ આપણા જીવનની રોજબરોજની આપણી જે પ્રક્રિયાઓ અને દૈનિક ક્રિયાઓ છે એના દ્વારા મળતી હોય છે. આપણે એવું નથી કહેતા કે દરેક 100% આપણે સંપૂર્ણ પાલન કરી શકીએ, પણ જેટલું થાય એટલું એકદમ બિલકુલ ફ્રી છે. માત્ર અને માત્ર આપણી દૈનિક ચર્યાઓ, દિનચર્યા અને ક્રિયાઓમાંથી મળતી દવા છે. તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવશો. અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારા સોશિયલ મીડિયા સાઇટ્સ છે રાજેશ સોઢવડિયા, એમની સાથે જોડાયેલા રહેશો. અમારી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને શેર કરશો. थैंक यू. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। बेल आइकॉन पर क्लिक करना मत भूलिए।